અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીનો મુદ્દો હવે રસ્તા પર આવ્યો છે। આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સોસાયટીના રહીશો સાથે મળીને વસ્ત્રાપુર 4 રસ્તા ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આપ પાર્ટીના નેતાઓ ડોક્ટર કરણ બારોટ અને જીતુ ઉપાધ્યાયે રહીશોની સાથે ઉભા રહીને ન્યાયની માંગ ઉઠાવી હતી। સ્નેહાંજલિ સોસાયટીના રહીશોનું કહેવું છે કે વર્ષોથી બિલ્ડર સામે ગંભીર ફરિયાદો હોવા છતાં કોઈ એફઆઈઆર લેવામાં આવી નથી। આ વિરોધ બાદ સ્થાનિકો વસ્ત્રાપુર પોલીસ મથકે એફઆઈઆર નોંધાવવા માટે જશે। બિલ્ડર દિલીપ પટેલ સામે કરોડોની છેતરપિંડીના આરોપો છતાં કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ છે। રહીશો એક જ માંગ કરે છે કે ન્યાય આપો, તપાસ કરો અને કાયદાકીય પગલાં લો। અમારા 15 દિવસથી એફઆઈઆર માટે અમે અરજી કરેલી છે, હજુ એફઆઈઆર લેતા નથી અને અમને કંઈક આમાં મોટું કૌભાંડ હોય એવું લાગે છે। તો અમારી સરકારને એક જ વિનંતી છે કે અમારા બિલ્ડર વિરુદ્ધ એફઆઈઆર નોંધો અને એની પાસેથી પૈસા વસૂલ કરીને અમને જમીન અપાવડાવો ગમે તેમ કરીને।